તો સુરત મનપા સંચાલિત શાળામાં ચિકન પાર્ટીથી વિવાદ સર્જાયેલો છે। તપાસ કમિટી સ્કૂલ નંબર 342, 351માં નિરીક્ષણ કરશે। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપ્યું, શિક્ષણના ધામમાં આ કૃત્ય ક્યારેય ચલાવી નહીં લેવાય। આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલાં લેવાશે। તો આચાર્ય દ્વારા કરવામાં આવેલું કૃત્ય ખૂબ જ નિંદનીય છે। શાળામાં નોનવેજ પાર્ટી હોવી જ ન જોઈએ। આવી પાર્ટીને કોઈ પરમિશન નથી આપતું। સમિતિની પરમિશન વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે। તો શાળાના આચાર્યને ફોન કર્યો ત્યારે તેમણે માફી માંગી હતી। તો શાળામાં યોજાયેલો કાર્યક્રમ માફીને લાયક નથી તેવું કાપડિયા દ્વારા કહેવામાં આવ્યું છે। શાળા એ વિદ્યા મંદિર છે, ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેરમાં કરવી એ યોગ્ય નથી। અને આજે રવિવારનો દિવસ છે, કોની મંજૂરી લીધી? ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયાગારા કર્મચારીઓ હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારીઓ હોય છે, હંમેશા એમને છાવરતા હોય છે અને એમના કરતૂતો પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે। અહીંના જે આચાર્ય છે એવી લોકચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયાગારા છે। નોનવેજ પેશાયેલું હતું એ ખૂબ જ ગંભીર બાબત છે અને આના પર ગંભીરતાથી લઈને આવતીકાલે નિરીક્ષકોની એક ટીમ મોકલીને એની તપાસ કરવામાં આવશે। જરૂર પડે તો નોટિસ આપીને સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે। આ આચાર્યએ પોતે એવી જવાબદારી સ્વીકારી છે કે મેં કોઈ પણ જાતની પરમિશન લીધી નથી ને આ કાર્યક્રમ કર્યો છે।